રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બેંક ઓફ બરોડા શાખામાંથી ગ્રાહકની નજર ચૂકવી રોકડ રૂપિયા 1 લાખની ચોરી કરી ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની મહિલા ગેંગને જૂનાગઢથી ઝડપી પાડવામાં આવી છે. ગણતરીની કલાકોમાં જ ધોરાજી સિટી પોલીસે મધ્યપ્રદેશ ભાગે એ પહેલા આ 5 મહિલાઓની જૂનાગઢ રેલવે સ્ટેશનમાંથી અટકાયત કરાઈ છે. ધોરાજી વિસ્તારમાંથી એક કડિયા સાહસિક ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમને સફળતા મળેલ છે. જેમાં જે કડિયા સાહસિક ગેંગમાં મહત્વના મોટાભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે. આપણે 5 મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે. જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા સેરવી લેતા હતા. એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં 1 લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો. જેમાં પોલીસને જાણ થતાં તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં, તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ 5-7 મહિલાઓની ગેંગ હતી. તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની વેરઅબાઉટ ચેક કરતા તે જૂનાગઢ સુધી તપાસ લંબાણી લીધી અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપીની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા. એ દરમિયાનમાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલ હતા. તેમનું ઇન્ટ્રોગેશન કરતા પોતે 5 મહિલાઓની ગેંગ આ કામ પાર પાડેલું તેવી એમણે કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગયેલ મુદ્દામાલ હતો એ તમામ 1 લાખનો મુદ્દામાલ રિકવર કરી અને તેઓ તમામને ધોરણસર અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ કોઈ આ કડિયા સાહસિક ગેંગ છે તેમનો ગુનાહિત ઇતિહાસ તો લાંબો છે. હજી આપણે એમાં ગુજકોપમાં અને બધે જોડાવીએ છીએ, પણ આવી જ ગેંગો જે આ એમપીના કડિયા સાહસિક છે ત્યાંથી અનેક ગેંગો આમાં ઓપરેટ થઈ છે. રાજકોટ સિટીમાં પણ અગાઉ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં અત્યારે ધોરાજી પોલીસને સફળતા મળે છે. બાળકોની કોઈ મોસ ઓફ એન્ટ્રી એમની ખાસ મોડેસ ઓપરેન્ટ્રીમાં એ લોકો મોટાભાગે મહિલાઓ હોય એટલે અને સવારના ભાગે કરતા હોય. સવારના ભાગે જ્યારે બેંક ખુલે ત્યારે જે કસ્ટમર હોય એ મોટાભાગે ગામડાના હોય અને ગામડાના હોય મોટાભાગે થોડા અભણ હોય અને મહિલાઓ ઉપર ડાઉટ ઓછો જાય એટલે મહિલાઓનો ઉપયોગ કરી અને આ ગેંગે તેના પૈસા સેરવી અને તેની ચોરીનો અંજામ આપતા હોય છે.